Hello friends, good morning. Welcome to my channel English is Easy with Sheetal. Friends, here in this lecture we are going to discuss Unit 5 Read 2 poem No Men Are Foreign. Let it discuss in detail. Remember, no men are strange, no countries foreign. Friends, આ જે આખી પોએમ છે ને એ પોએમ વસુદેવ કુટુંબની ભાવના ઉપર રચાયેલી છે કે આખી પૃથ્વી જ આપણા માટે એક કુટુંબ છે એવી ભાવના આમાં વ્યક્ત થઈ છે કે યાદ રાખો કોઈ માણસ અજાણ્યો નથી. સ્ટ્રેન્જ દેટ મીન્સ અજાણ્યો. નો કન્ટ્રી ઇઝ ફોરેન અને કોઈ દેશ છે એ વિદેશ નથી. ફોરેન એટલે શું થાય? વિદેશ. બીનીથ ઓલ યુનિફોર્મ્સ, યુનિફોર્મ ગણવેશ એટલે કે દરેક દેશના ગણવેશ અલગ હોય. ગણવેશ એટલે પહેરવેશ અલગ હોય, એ લોકોના ચામડીના કલર અલગ હોય, કાળા હોય, ગોરા હોય, ઘઉંવર્ણા હોય, એવી રીતે. મતલબ ભલે ને બધાના પહેરવેશ અલગ હોય, ચામડીના કલર અલગ હોય, અ સિંગલ બોડી બ્રેથ્સ, પણ એ યુનિફોર્મની અંદર દરેક વ્યક્તિ શ્વાસ લે છે. મનુષ્ય માત્ર છે એ શ્વાસોશ્વાસ દ્વારા જીવિત રહે છે. એટલે કે યુનિફોર્મ ભલે અલગ હોય પરંતુ જીવવા માટે દરેકને ઓક્સિજનની જરૂર પડે છે. એટલે કહેવા માંગે છે કે પૃથ્વીના દરેક મનુષ્ય છે એ સમાન છે. લાઈક આર્સ, આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, આપણા ભાઈઓ એટલે કે બીજા દેશના પણ ભલે હોય, એ વસુદેવ કુટુંબકમની ભાવના છે, એ પણ આપણી જેમ જ જમીન ઉપર ચાલે છે. કોઈ વિદેશના વ્યક્તિ કંઈ હવામાં ઉડતા નથી. ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ વી શેલ લાઈ, આપણે જે જમીન ઉપર રહીએ છીએ એ જમીન ત્યાં પણ એવી જ છે. વિદેશની કે દેશની ધરતી બધે સમાન જ છે. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓ એટલે વિદેશના લોકો પણ એ પણ સૂર્યને જાણે છે, હવા, પાણી, જે કહેવાય ને જીવનની બેઝિક જરૂરિયાતો, હવા, પાણી, પ્રકાશ, એના વગર એમને પણ નથી ચાલતું, આપણને પણ ચાલતું નથી. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. ફીડનું અહીં ભૂતકાળ છે. ખાવું, ફીડ એટલે કે ખવડાવવું. બાય પીસફુલ હાર્વેસ્ટ, પીસફુલ એટલે શાંતિપૂર્ણ અને હાર્વેસ્ટ એટલે લણણી. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્ટ, જ્યારે યુદ્ધ થાય, અહીં યુદ્ધને વિન્ટર સાથે સરખાવવામાં આવ્યું છે. અને સ્ટાર્વ દેટ મીન્સ ભૂખમરો. તો જ્યારે કોઈ પણ દેશમાં જ્યારે યુદ્ધ થાય ત્યારે ભૂખમરાની સ્થિતિ જન્મે છે. તો એના પછી લોકો હંમેશા શાંતિ ઈચ્છે છે. અહીં વિન્ટર સાથે કેમ સરખાવવામાં આવ્યું છે? કારણ કે આ જે પોએમ છે એના જે રાઇટર છે એ યુકેના છે, ઇંગ્લેન્ડના છે. તો ત્યાં વિન્ટર એટલે ગરીબ લોકો માટે ભૂખમરાનો સમય. ચારે બાજુ બરફ હોય, પાક કંઈ ઉગે નહીં, એટલે એ લોકોએ સંગ્રહ કરવો પડે. જો સંગ્રહ ના કરે તો ભૂખમરાની સ્થિતિ આવે. એટલે કહે છે કે વિન્ટરને અહીં યુદ્ધ સાથે સરખાવવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આ સ્ટાન્ઝાને ફરીથી આપણે સમજીએ કે યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી, કોઈ દેશ વિદેશ નથી. ભલે બધાના યુનિફોર્મ પહેરવેશ અલગ અલગ હોય, પણ જીવવા માટે બધાને ઓક્સિજનની જરૂર પડે છે. એ લોકો પણ આપણા જેવી જમીન ઉપર જ ચાલે છે અને આપણા જેવી જમીન ઉપર જ રહે છે. એમને પણ જીવવા માટે હવા, પાણી, પ્રકાશની જરૂર છે. અને યુદ્ધથી કંટાળીને એ લોકો પણ શાંતિ ઈચ્છતા હોય છે, એવું એ કહેવા માંગે છે. હવે એના ક્વેશ્ચન આન્સર પણ મેં સાથે આપેલા છે, એ જોઈએ. વોટ ડઝ ધ પોએટ વોન્ટ્સ અસ ટુ રિમેમ્બર, આપણને શું યાદ રાખવાનું કહે છે પોએટ? તો રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. તો આન્સર એનો જોઈએ આપણે. The poet wants us to remember that we all are brothers and not strangers. આપણે બધા જ ભાઈ બહેનો છીએ, કોઈ અજાણ્યા નથી. એક્સપ્લેન ધ સેન્ટેન્સ બીનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ. આ વાક્યને આપણે એક્સપ્લેન કરવાનું છે. In this line, the poet wants to say that even if the dresses of people are different, જે મેં તમને આગળ કીધું કે લોકોનો પહેરવેશ ભલે અલગ હોય,
ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયામાં, દે નીડ ટુ ટેક બ્રેથ ટુ લીવ, પણ એમને જીવવા માટે તો શ્વાસ લેવો પડે છે. વોટ આર ધ કોમન થિંગ્સ ફોર પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ? દુનિયાના જે લોકો છે એમાં કોમન થિંગ્સ કઈ છે? તો સન, એર એન્ડ વોટર. સન, એર એન્ડ વોટર આર ધ કોમન થિંગ્સ ફોર પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ. લોકો દેશના હોય, વિદેશના હોય, અમેરિકાના હોય કે યુરોપના હોય, એમને જીવવા માટે સૂર્યપ્રકાશ, હવા, પાણી, ખોરાક, આ બેઝિક નીડ્સની મનુષ્ય જાતને જરૂર પડે જ છે, એમ કહેવા માંગે છે. હવે નેક્સ્ટ સ્ટાન્ઝા જોઈએ. Their hands are ours and their lines we read. એમના હાથ છે ને એ આપણા જેવા જ છે, અને એમની હસ્તરેખા જે છે, લાઇન્સ એટલે હાથની હસ્તરેખા આપણે જે વાંચીએ છીએ એ આપણા બધાને એક જેવા જ હાથ હોય છે, બધાના હાથોમાં હસ્તરેખા હોય છે. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ ઓન. અને હસ્તરેખામાં જે એમના નસીબમાં લખાવેલું હોય એ પ્રમાણે એ લોકો મહેનત કે મજૂરી કરતા હોય છે, જે આપણાથી કંઈ અલગ હોતી નથી. રિમેમ્બર ધે હેવ આઈઝ લાઇક આર્સ ધેટ વેક. એમની આંખો આપણા જેવી જ છે, કે જે જાગે છે સવાર પડતા, ઓર સ્લીપ, અને સૂઈ પણ જાય છે. કોઈ વિદેશના વ્યક્તિને એવી કોઈ અનોખી આંખો ના હોય કે એમને ક્યારે નીંદર જ ના આવે. દરેક વ્યક્તિના જે શારીરિક અંગો છે એ મનુષ્ય જાતના સમાન રીતે જ કામ કરતા હોય છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વન બાય લવ. આ એક યુનિવર્સલ ટ્રુથ છે કે તાકાતને જીતવી હોય તો તમે પ્રેમથી જ જીતી શકો, નફરતથી કે યુદ્ધથી કોઈ પણ તાકાતને તમે જીતી શકો નહીં. આ સનાતન સત્ય છે એ દુનિયાના દરેક દેશને લાગુ પડે છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. અને દરેક ભૂમિ ઉપર સામાન્ય જ લાઈફ હોય છે. ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. બધા જ એને ઓળખી શકે અને સમજી શકે. જેમ આપણી લાઈફ અહીં સામાન્ય હોય છે એમ વિદેશમાં પણ સામાન્ય લાઈફ હોય છે. હવે એના ક્વેશ્ચન આન્સર આપણે જોઈએ. What similarities does the poet mention among the hands and eyes of the people of the world? દુનિયાના લોકોના હાથમાં અને આંખની અને હાથની વાત કરીએ તો શું સામ્યતા હોય છે? તો ધ પોઈટ મેન્શન દેટ ઓલ ઓવર ધ વર્લ્ડ પીપલ હેવ સિમિલર હેન્ડ્સ એન્ડ ધેર વર્ક. આખી દુનિયામાં બધાના સમાન જ હાથ અને કામ હોય છે. ઇન ધ સેમ વે ઓલ ધ પીપલ હેવ સિમિલર આઈઝ ધેટ વેક ઓર સ્લીપ. અને એ જ રીતે આંખો પણ સિમિલર હોય છે કે જે જાગે છે અને સૂવે છે. હાઉ કેન વી વિન સ્ટ્રેન્થ? તાકાત કેવી રીતે આપણે જીતી શકીએ? ઓનલી બાય લવ વી કેન વિન સ્ટ્રેન્થ. વોટ ઇઝ ધ રોલ ઓફ લવ એકોર્ડિંગ ટુ ધ પોએટ? અહીં લવનો શું રોલ હોય છે? તો એકોર્ડિંગ ટુ ધ પોએટ સ્ટ્રેન્થ કેન બી વન બાય લવ ઓલ ઓવર ધ વર્લ્ડ. આગળ આવ્યું એ જ છે કે પ્રેમથી જ તાકાત જીતી શકાય છે. લવ કેન વિન એની પાવર. અને પ્રેમ છે એ કોઈ પણ શક્તિને જીતી શકે છે. તો ફ્રેન્ડ્સ, આ જે પોએમ છે એની અંદર આપણે ફરીથી સ્ટાન્ઝાને રિપીટ કરીએ તો એમ કહેવા માંગે છે કે આપણા હાથ કે આંખો એ વિદેશના લોકો કરતાં અલગ નથી. એમના હાથ પણ મહેનત અને મજૂરી કરીને રોટલો રળે છે. એમની આંખો પણ જાગે અને સૂવે છે. એમને પણ થાક લાગે છે, આપણને પણ થાક લાગે છે. અને દુનિયાના તમામ ખૂણે પ્રેમથી જ તાકાતને જીતી શકાય છે અને બધા લોકોની લાઈફ સામાન્ય જ હોય છે, એવું આ સ્ટાન્ઝામાં કહેવા માંગે છે. હવે આપણે નેક્સ્ટ સ્ટાન્ઝા જોઈએ. આના પછીનું, લેટ અસ રિમેમ્બર વેનેવર વી આર ટોલ્ડ. ચલો આપણે યાદ રાખીએ કે જ્યારે પણ આપણને કહેવામાં આવે, શું કહેવામાં આવે? ટુ હેટ અવર બ્રધર્સ. કે તમે તમારા પડોશી દેશને કે બીજા દેશને તમે નફરત કરો, એવું જો આપણને કોઈ ઉપસાવે તો યાદ રાખવું કે ઇટ ઇઝ અવર સેલ્સ that we shall dispose, betray, condemn. તો આપણે આપણી જાતને જ છીનવી લઈએ છીએ. ડિસ્પોઝ, બિટ્રે દગો દઈએ છીએ, અને કન્ડેમ ધૂણા કરીએ છીએ, ટીકા કરીએ છીએ. મતલબ આપણે ભલે દુશ્મન દેશથી નફરત હોય આપણને, પણ એ ખરેખર પાછું આપણા તરફ જ આવે છે. એ નફરત, એ ધૃણા, એ ટીકા. રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર. યાદ રાખો કે જ્યારે આપણે એકબીજાની સામે હથિયાર ઉઠાવીએ છીએ, આર્મ્સ વિથ ઇચ અધર. આર્મ્સ એટલે હાથ નહીં, પણ શું છે?
હથિયારના અર્થમાં છે. યાદ રાખો, જો આપણે એકબીજાના સામે હથિયાર ઉઠાવીશું, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલ એટલે બરબાદ કરવું. તો આ આપણી જે પૃથ્વી છે એને આપણે નુકસાન પહોંચાડીશું. તો અંતે નુકસાન તો આપણને જ થવાનું છે. આપણી પૃથ્વીને, જે આપણું ઘર છે એને જ નુકસાન થશે. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ. હેલ્સ ઓફ ફાયર, અગન નફરતની જ્વાળા. આપણી નફરતની જ્વાળા અને ડસ્ટ આઉટરેજ અને આપણું જે ગુસ્સો છે, ધ ઇનોસન્સ ઓફ ધ એર ધેટ ઇઝ એવરીવેર અવર આઉન. તો એ જે આપણી નફરતરૂપી આગ છે એ એકદમ નિર્દોષ હવા છે, શુદ્ધ હવા છે, જે એવરીવેર, જ્યાં ચારે બાજુ છે, જે આપણી છે, એને જ આપણે દૂષિત કરીશું. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. ફ્રેન્ડ્સ, ઇફ યુ માર્ક વન થિંગ, ફર્સ્ટ લાઇન છે એમાં નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન એમ આપેલું હતું, અને આ લાસ્ટ લાઇનમાં એનાથી વાઇસ વર્સા એકદમ વિરુદ્ધ કર્યું છે. શું કહે છે? કોઈ માણસ ફોરેન નથી અને કોઈ કન્ટ્રી છે એ અજાણ્યો નથી. તો ઇન ધ શોર્ટ, આ આખો સ્ટાન્ઝા છે એની અંદર વસુધૈવ કુટુંબકમની ભાવના આખી પોએમની અંદર વાત કરી છે. કે નથી કહેતા, पंछी नदियाँ पवन के झोंके, कोई सरहदे इन्हें ना रोके, सरहदे इंसानों के लिए है, सोचो क्या पाया हमने इंसान के. મતલબ જ્યારે પૃથ્વી બની હતી ત્યારે કોઈ સરહદ હતી નહીં, આખી પૃથ્વી મનુષ્ય માટે જ હતી. પણ જેમ જેમ સભ્યતાનો, કહેવાતી સભ્યતાનો વિકાસ થતો ગયો, એમ એમ બોર્ડર અને સરહદો થતી ગઈ અને માણસના દુશ્મન થતા ગયા. તો અહીં જે પૃથ્વી જ્યારે ઉત્પત્તિ થઈ અને એ વખતે જે પ્રકારની હતી એ પ્રકારની પૃથ્વીને મેન્ટેન કરવાની પોએટ છે વાત કરે છે કે આખી પૃથ્વીમાં રહેનારા વ્યક્તિઓ એ આપણા ભાઈ બહેન જ છે. આપણે એકબીજાથી નફરત કરવી જોઈએ નહીં અને શાંતિપૂર્ણ જીવન જીવવું જોઈએ. ચલો આના ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ સ્પોઇલ્સ ધ અર્થ? શું પૃથ્વીને સ્પોઇલ કરે છે? ફાઇટ્સ એન્ડ વોર્સ સ્પોઇલ્સ ધ અર્થ. લડાઈ અને યુદ્ધોથી પૃથ્વી છે એ બગડે છે. ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ વાયોલેટ ફ્રોમ ધ સ્ટાન્ઝા. વાયોલેટ, હિંસા. તો ધ સિનોનિમ્સ વર્ડ્સ ફોર વાયોલેટ ઇઝ આઉટરેજ. જે અહીં શબ્દ આપેલો છે કે અગનજ્વાળા અને ગુસ્સાની જે હિંસા છે, આઉટરેજ, એ વાયોલેટ માટેનું છે. whenever, what should we not do whenever we are told to hate our brothers? Why? જ્યારે આપણને આપણા ભાઈઓને નફરત કરવાનું જો કોઈ આપણને ઉકસાવે તો આપણે શું ના કરવું જોઈએ? કેમ? તો whenever we are told to hate our brothers, we should not hate them because by hating them we are harming ourselves. એમને નફરત કરી અને આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ. એકોર્ડિંગ ટુ ધ પોએટ, હાઉ ડુ વી ડિફાઇલ અવર અર્થ? આપણે પૃથ્વીને કેવી રીતે બરબાદ કરી રહ્યા છીએ? તો એકોર્ડિંગ ટુ ધ પોએટ, વી ડિફાઇલ અર્થ બાય ફાઇટિંગ અગેન્સ્ટ ઈચ અધર. એકબીજા સામે લડાઈ કરી અને આપણે આ પૃથ્વીને બરબાદ કરી રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, આ આખી પોએમ છે મેં તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવાની કોશિશ કરી છે. આ પોએમ જસ્ટ તમારે સમજવા, એક્ઝામમાં જ માર્ક્સ કવર કરવા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ રિયલ લાઈફમાં પણ આ વસ્તુ આપણને બહુ સમજવા જેવી છે. આ પોએમનું જે થીમ છે કે જે મોરલ છે એ બહુ સરસ છે અને એના ક્વેશ્ચન આન્સર્સ પણ મેં તમને શક્ય એટલા સિમ્પલ લેંગ્વેજમાં આપ્યા છે. તો ફ્રેન્ડ્સ, આની તમે તૈયારી કરજો સારી રીતે અને નોટમાં પણ લખજો, તો બહુ ઇઝીલી આ પોએમને તમે સમજી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ વેરી મચ.